ગુજરાત સહિત સમગ્ર દેશમાં છેલ્લા કેટલાય દિવસોથી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતમાં થોડા દિવસ પહેલા વરસાદના કારણે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી હતી, પરંતુ હવે ફરી એકવાર સૂર્ય આગના ગોળા વરસાવી રહ્યો છે. રાજસ્થાનના બાડમેરમાં તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસ પાર પહોંચી ગયું હતું, જ્યારે દિલ્હી, એનસીઆર સહિત અનેક રાજ્યોમાં હીટવેવના કારણે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી રહી છે. બપોરના સમયે રસ્તાઓ સુમસામ દેખાઈ રહ્યા છે અને લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. આ દરમિયાન હવામાન વિભાગ અને બિંદુ એપના મોડેલ મુજબ દેશના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. ખાસ કરીને બંગાળની ખાડી અને અરબી સમુદ્ર એમ બે અલગ અલગ સિસ્ટમો સક્રિય થઈ રહી છે. હાલ બંગાળની ખાડીમાં ચક્રવાત બનવાની સંભાવના કેટલી છે તેના વિશે જોઈએ તો બંગાળની ખાડીમાં શ્રીલંકાની ઉત્તર દિશા અને તમિલનાડુના દરિયાકાંઠા નજીક એક વેલ માર્ક લો પ્રેશર એરિયા સક્રિય થયું છે. હવામાન નિષ્ણાતો મુજબ આ સિસ્ટમો આગામી દિવસોમાં વધુ મજબૂત બની શકે છે અને ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરવાની શક્યતાઓ ઓછી રહી છે. બીજી તરફ અરબી સમુદ્રના દક્ષિણ પશ્ચિમ ભાગ અને લક્ષદ્વીપની આસપાસ એક નબળી સિસ્ટમ સક્રિય થઈ છે, પરંતુ હાલ તેની ચક્રવાતમાં પરિવર્તન થવાની સંભાવના હાવ ઓછી માનવામાં આવી રહી છે. ગુજરાતમાં ગરમીનો પ્રભાવ ઘટશે આવનારા દિવસોમાં. 15 મેના રોજ ગુજરાતમાં માત્ર 3 જિલ્લા કચ્છ, સુરેન્દ્રનગર અને રાજકોટ માટે જ હીટવેવનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે ગઈકાલે અને આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હતું અને અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, બનાસકાંઠા, પાટણ સહિત અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર આપવામાં આવ્યું છે. હવે હવામાન વિભાગના અનુમાન મુજબ 16 મે પછી ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ધીમે ધીમે ઓછો થઈ શકે છે. મહત્વની વાત એ છે કે આવતીકાલે માટે રાજ્યના ક્યાંય પણ હીટવેવ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી, જેના કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળવાની શક્યતા છે. હવે તો ચોમાસાની એન્ટ્રી માટે સાનુકૂળ પરિસ્થિતિ છે કે નહીં તેના વિશે સમજીએ. હાલમાં વાતાવરણમાં 3 મુખ્ય સિસ્ટમો સક્રિય છે, જેને ચોમાસાના આગમન માટે સારા સંકેતો માનવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગ અનુસાર 16 મે આસપાસ દક્ષિણ બંગાળની ખાડી, આંદામાન સમુદ્ર અને આંદામાન નિકોબાર ટાપુઓમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ શકે છે. સામાન્ય રીતે ચોમાસું પહેલા આંદામાન વિસ્તારોમાં પ્રવેશ કરે છે, ત્યારબાદ બંગાળની ખાડીથી આગળ વધીને કેરળ સુધી અન્ય વિસ્તારોમાં પણ સિસ્ટમ સક્રિય થઈ છે. દક્ષિણ પૂર્વ મધ્યપ્રદેશ અને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનની આસપાસ નીચલા સ્તરે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે. સાથે સાથે ઉત્તર પશ્ચિમ ભારતમાં નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થવાની શક્યતા છે, જેના કારણે આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો જોવા મળી શકે છે. ગુજરાતમાં હાલ ગરમીનો માહોલ યથાવત રહે છે, પરંતુ હવામાનના વિભાગના નવા અનુમાન મુજબ આગામી દિવસોમાં લોકોને થોડીક રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.